Hello, my dear old friends. Welcome to today's session. Myself, Arshit Bhakar. Today, we'll see the induction motor, which is a topic of polyphase in a transformer and rotating machine, subject in a fourth semester. And we'll see each and every topic in detail. So, let's see first induction motor. It is widely used. 90% of the motor used in industry is induction motor. Why it is called asynchronous motor? We'll see each and every term in detail. The three induction motor are most widely used in industry. Three phase motor is called electric motors, small workshops to large industry. The range of their application. These motors are employed in applications such as centrifugal pump, conveyors, compressors, drilling machine. જેમ કે સેન્ટ્રીફ્યુગલ પંપ હોય, કન્વેયર હોય, મટીરિયલ લઈ જવા માટે, માણસો માટે, કમ્પ્રેસિંગ ક્રશર્સ હોય, કોઈ પણ વસ્તુ કચડવા માટે, ડ્રિલિંગ મશીન હોય, ક્યાંય પણ ખાડો ગાળવા દિવાલમાં ખાડો પાડવા માટે પણ. તો આ ઇન્ડક્શન મોટર અહીંયા યુઝ થાય છે મોસ્ટ વાઇડલી. સૌથી વધારે જે મોટર યુઝ થાય ઇન્ડસ્ટ્રીમાં તો એ છે ઇન્ડક્શન મોટર. એને એસિન્ક્રોનસ મોટર પણ કહેવામાં આવે છે. એના એડવાન્ટેજ છે, ઇટ હેઝ સિમ્પલ એન્ડ રશ કન્સ્ટ્રક્શન. એકદમ સાદું સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. ઇટ ઇઝ રિલેટિવલી ચીપ, લો કોસ્ટ. એકદમ બીજાની કમ્પેરમાં સસ્તી આવે છે. ઇટ રિક્વાયર્સ લિટલ મેન્ટેનન્સ ફેક્ટર એકદમ ઓછું છે. થોડાક ટાઈમે બહુ ઓછો મેન્ટેનન્સ કોસ્ટ થાય છે. ઇટ હેઝ અ હાયર એફિશિયન્સી કમ્પેર ટુ ઓલ અધર મોટર્સ એન્ડ રિઝનેબલ ગુડ પાવર ફેક્ટર. લેગિંગ પાવર ફેક્ટર છે પણ ગુડ પાવર ફેક્ટર છે ઇન કમ્પેરિઝન ટુ ઓલ અધર્સ. It has a self-starting torque. One of the most advantageous point of induction motor is it has a self-starting torque. Now, in this motor, absence of commutator. કે આમાં commutator હોતું નથી. તો આ હતા ઇન્ડક્શન મોટરના એડવાન્ટેજીસ. આ એડવાન્ટેજીસના લીધે જ ઇન્ડક્શન મોટર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે યુઝ થાય છે. ડિસએડવાન્ટેજીસ પણ હોય, એડવાન્ટેજીસ હોય એમ ડિસએડવાન્ટેજીસ પણ હોય. તો એની સ્પીડ કોન્સ્ટન્ટ નથી હોતી. લોડ વેરિએશન થાય છે, એમ પાવર ફેક્ટર વેરિએશન થાય છે, એમ સ્પીડ વધે છે અને ઘટે છે. નેક્સ્ટ છે લો સ્ટાર્ટિંગ ટોર્ક કમ્પેર ટુ ડીસી શન્ટ મોટર. જો આપણે મિત્રો હાયર સ્ટાર્ટિંગ ટોર્ક જોતું હોય તો આપણે સ્પેશિયલી ડીસી શન્ટ મોટર યુઝ કરીએ છીએ. જ્યારે ડીસી શન્ટ મોટરની કમ્પેરિઝનમાં ઇન્ડક્શન મોટરમાં લો સ્ટાર્ટિંગ ટોર્ક હશે. કન્સ્ટ્રક્શન ડિટેલ આપણે જોઈએ તો કન્સ્ટ્રક્શનમાં પહેલું આવશે સ્ટેશનરી પાર્ટ. રોટરનો જે પાર્ટ ફરી શકતો નથી તેને કહેવાય સ્ટેટર. ઇટ ઇઝ કોલ્ડ સ્ટેશનરી પાર્ટ. સ્ટેશનરી પાર્ટ્સ રોટરનો જે પાર્ટ ફરી શકે છે તેને કહીશું રોટર. The part which rotates continuously is called rotor. Now, સ્ટેટર અને રોટર આર મેડ અપ ઓફ કેના બનેલા હોય છે? ઇલેક્ટ્રિક સર્કિટ યુઝ્યુઅલી મેડ અપ ઓફ copper or aluminum winding or to carry current. Ready? Magnetic circuit usually made up of laminated silicon steel to carry magnetic flux. Magnetic flux લઈ જવા માટે અને કોર લોસીસ ઓછા કરવા માટે સ્ટેટર અને રોટરના બનેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ ઇન્ડક્શન મોટરનો ડાયાગ્રામ છે. ઓપન કટ સેક્શન છે. અહીંયા તમે ઈચ એન્ડ એવરી પાર્ટ જોઈ શકો છો. સો આ હતું એનું કન્સ્ટ્રક્શન ડિટેલ. ચલો જોઈએ, જુઓ આ તમારી બુકનો ડાયાગ્રામ છે મિત્રો. આ એકચ્યુઅલ ડાયાગ્રામ છે અને આ તમારી બુકનો ડાયાગ્રામ છે. આ એકચ્યુઅલ ડાયાગ્રામ છે અને આ આઉટપુટ ઓફ ધ કમ્બાઇનિંગ ટુ. અને આ ઇન્ડક્શન મોટર સ્ક્વિરલ કેટ ટાઈપની છે. તમે જોઈ શકો છો. હાઉ ટુ આઈડેન્ટિફાય સ્ક્વિરલની જેમ. તો રોટરના જે પાર્ટ કીધા મેં બે, એમાં પહેલું આવે છે સ્ટેટર. સ્ટેટરમાં કયા કયા પાર્ટ્સ છે? સ્ટેટરમાં અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટેટર સ્લોટ છે. આ તમારી બુકનો ડાયાગ્રામ છે. સ્ટેટર લેમિનેશન છે કે સ્ટેટર સ્લોટની આજુબાજુ જે લેમિનેશન કરેલું હોય એને સ્ટેટર. In a previous session we had seen the two rotors, squirrel cage rotor and wound rotor. Now we'll see each rotor in details. Now let's see first squirrel cage rotor. In this diagram you can see rotor conductors of squirrel cage rotor machine of aluminum bars are connected to the rings. These bars are connected to the rings, sorted rings, and that supports the two ends of the conductor.
These conductors are formed by casting molten aluminum into the slots laminated into the iron core. આ લેમિનેશન કરેલા હોય છે અને કાસ્ટિંગ થી બનાવેલા હોય છે આ કંડક્ટર, આ સ્લોટેડ બાર્સ ને. આનો બુક ની અંદર આપણે ડાયાગ્રામ આ રીતે આપેલો છે અને એનો સિંગલ લાઇન ડાયાગ્રામ આ રીતે થઈ છે 3 ફેઝ રોટરનો. કંડક્ટિંગ બાર્સ આ રીતે ડિસ્ક્રાઇબ કરવાના હોય છે અને ઝીરો સિક્વન્સ કન્ડક્ટિંગ રિંગ્સ આ રીતે આપેલી હોય છે. બરાબર છે. આનો એકચ્યુઅલ ડાયાગ્રામ જે આપણી લેબમાં છે એમાં આ રીતે છે. એમાં પેલું છે એલ્યુમિનિયમ શોર્ટેડ રિંગ્સ, બીજું છે સાફ્ટ, ત્રીજું છે ફેન બ્લેડ્સ અને આ રીતે સાફ્ટ કઈ રીતે બે સાઈડ દર્શાવેલી હોય છે, ફેન બ્લેડ્સ, લેમિનેશન કોર, આ દરેક વસ્તુ આપણે લેબમાં જોઈતી જે હાર્ડમાં ફિઝિકલી. આ એનો એકચ્યુઅલ લેબનો ડાયાગ્રામ છે. નેક્સ્ટ આ રીતે એનો 3D માં ડાયાગ્રામ બને છે અને આ ડિઝાઇન ડાયાગ્રામ છે. જ્યારે એની મેન્યુફેક્ચરિંગ કરતી વખતે આ ડાયાગ્રામ ઉપયોગમાં આવે છે. હવે જોઈએ કે એનું કનેક્શન કઈ રીતે હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એનું વાયરિંગમાં પહેલા તો આ સ્ટાર કનેક્ટેડ વાયરિંગ છે. સ્ટાર કનેક્ટેડ વાયરિંગમાં એક્સટર્નલ સ્ટાર રજિસ્ટર કેન બી એડેડ. હવે આપણે વાઉન્ડ રોટર ટાઈપનું રોટર જોયું હતું, એમાં સ્ટાર કનેક્ટેડ વાયરિંગ હતી. રોટર વાઇન્ડિંગ હોય છે, સ્લીપ રિંગ સાથે રિયોસ્ટેટ જોડવામાં આવે છે, જેમાં તમે વધારાનો એડિશનલ રેઝિસ્ટન્સ રાખી શકો છો, જેની મદદથી તમે સ્પીડ કંટ્રોલ કરી શકો છો અને સ્ટાર્ટિંગમાં સારું ટોર્ક મેળવી શકો છો. પરંતુ આ કોસ્ટ થોડુંક કોસ્ટલી થાય છે. અહીંયા તમે ડાયાગ્રામ જુઓ તો સ્ટાર કનેક્ટેડ વાયરિંગ હશે, બરાબર છે. એમાંથી કનેક્શન સ્લીપ રિંગમાં જતા હશે, સ્લીપ રિંગમાંથી એક્સટર્નલ કનેક્શન રેઝિસ્ટર રિયોસ્ટેટમાં જતા હશે અને આ એનો એકચ્યુઅલ ડાયાગ્રામ છે. વાઉન્ડ રોટર ટાઈપનો રોટર હોય ઇન્ડક્શન મોટરમાં, આ એનો એકચ્યુઅલ ડાયાગ્રામ છે. જુઓ જોઈએ આ પાર્ટ્સ હતા એ એસી મોટર આખી એસેમ્બલી થઈ અને કઈ રીતે બને છે. અહીં સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ તો ફેન અને ફેન કવર હોય છે. કવર બહારની સાઈડ હોય છે, આપણને ફેન દેખાતો નથી, ફોર કુલિંગ પર્પઝ હોય છે આ. પછી આ કન્ડ્યુટ બોક્સ હોય છે જેમાંથી આપણે વાયરિંગના કનેક્શન આપીએ છીએ. કાસ્ટ આયરનની ફ્રેમ હોય છે. પછી એન્ડ ટર્ન્સ હોય છે, જે લાસ્ટ ટર્ન્સ હોય વાઇન્ડિંગના એ હોય છે. આ મેગ્નેટિક હોલ્સ હોય છે ટુ સપોર્ટ ફ્રેમ, બરાબર છે. પછી આ એની અંદરનું રોટર છે, રોટરનું બાર છે, જે આપણે દરેક વસ્તુ અંદરથી જોઈ અને આને જ્યારે કમ્પ્રેસ કરી અને કમ્બાઈન કરવામાં આવે ત્યારે એક પરફેક્ટ એસી ઇન્ડક્શન મોટર બને છે. હવે પ્રિન્સિપલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં એંગલ ઓફ ફેઝ આર, એક્સિસ ઓફ ફેઝ વાય, એક્સિસ ઓફ ફેઝ બી. અહીંયા 3 ફેઝ આરએમએફ પ્રોડ્યુસ થાય છે. 3 ફેઝ વાઇન્ડિંગમાં સ્ટાર્ટિંગ ટોર્ક આપવામાં આવે ત્યારે આરએમએફ પ્રોડ્યુસ થાય છે, આર વાય બી. અહીંયા ક્રોસ અને ડોટ બે પ્રકારે આપેલા છે, જોઈ શકો છો. એ ડોટ છે એ ઇનસાઇડ ધ ટર્મિનલ જાય છે, બી છે તો અહીંયા ક્રોસ આપેલું છે, અહીંયા ડોટ આપેલું છે. એક કંડક્ટર ઇનસાઇડ જાય છે, બીજામાંથી કંડક્ટર બહાર આવે છે. આ વાઇન્ડિંગનો ડાયાગ્રામ છે અને ત્રણેય ફેઝમાં કમ્પલસરી સપ્લાય આપવામાં આવે છે. તેથી આ બી ફેઝ છે રોટરને અહીંયા આર ફેઝ પાસે ધક્કો મારશે, આર ફેઝ છે વાય ફેઝ પાસે, વાય બી પાસે. આ રીતે કન્ટિન્યુઅસ રોટેશન થશે અને ઇન્ડક્શન મોટરનું રોટર ફરશે. તો જોઈએ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા હું તમને કહેતો હતો ને પ્રીવિયસલી, ફર્સ્ટ ફેઝ આરમાં પાવર જાય છે, એ આ ફેઝ વાય જી સુધી પુગાડે છે. ધેન ફેઝ બી છે, અહીંયા ડાયાગ્રામમાં આપણે આરજીબી લીધો છે, વેરિયેબલ રિપ્રેઝન્ટેશન ઓફ 3 ફેઝ એસી સપ્લાય આપેલું છે. અહીંયા એકબીજાથી ફેઝ ડિસ્પ્લેસમેન્ટ 120 ડિગ્રીનું હોય છે, આરએમએફ પ્રોડ્યુસ થતું હોય ત્યારે, બરાબર છે. આ એનો ડાયાગ્રામ છે. જુઓ તો હું તમને કહેતો હતો કે